બેફામ દોડતા ડમ્પરની ટક્કરે મધર સ્કૂલ પાસે આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે। વાસણા રોડ પર આવેલ સાઈનાથ પાર્કમાં રહેતા યોગેશ પંચાલનો એકનો એક પુત્ર નીલ પંચાલ આજરોજ બહેનને મૂકી પરત ફરતો હતો। તે સમયે વોર્ડ નંબર 11 ની કચેરી નજીક જલારામ સોસાયટી પાસે પૂરપાર ઝડપે દોડતા યમરાજ રૂપી ડમ્પરે નીલને જોરદાર ટક્કર મારી હતી। નીલ પર ડમ્પરના પૈડા ફરી વળતા ઘટના સ્થળે જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયો હતો। ઘટનાને પગલે લોકટોળા એકઠા થઈ ગયા હતા। ગોત્રી પોલીસે પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। ડમ્પર ચાલક ડમ્પર છોડી ફરાર થઈ ગયો હતો। એકના એક પુત્રને ગુમાવનાર પરિવારમાંથી આભ તૂટી પડ્યો હતો। આશાસ્પદ યુવાનના મોતથી સમગ્ર વિસ્તારમાં પણ ઘેરો શોક વ્યાપી ગયો છે। ડમ્પરની ટક્કરે યુવાનના મોતથી સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ હતો। આ રોડ પર બેફામ દોડતા ડમ્પરો પર રોક લગાવવાની માંગ ઉઠી છે તેમજ અકસ્માતને રોકવા બમ્પર મૂકવાની લાગણી પણ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી। જલારામ નગરની પાછળ આ એક્સિડન્ટ થયેલો છે। જ્યારથી હરિનગર બ્રિજનું કામ ચાલુ થયું તે બધું ટ્રાફિક અહીંથી ડાયવર્ટ થયેલું છે, છતાં કોર્પોરેશનની કે કોઈની ઊંઘ ઉડતી નથી અને અહીંયા સ્પીડ બ્રેકરનું અમે 10 વાર કહી દીધું છતાં અહીંયા કોઈ મૂકવા તૈયાર નથી અને આ એક્સિડન્ટ અઠવાડિયામાં 1 થી 2 એક્સિડન્ટ અહીંયા થાય છે। દર્શનની પરમિશન આ રોડ પર અપાઈ જાય, અહીંયા જે હેવી વ્હીકલ છે એ મૂકવા જ ના જોઈએ અને બધો આખો રેસિડેન્શિયલ એરિયા છે। રોડ જલારામ છે અને આ રોડ આખો ગોત્રી કનેક્ટ થઈ ગયો છે। આ રોડની પણ લોડ વધી ગયો છે। અહીંયા બમ્પરની પરમિશન ના મળવી જોઈએ કારણ કે અહીંયા એક પોલીસ પોઈન્ટ પણ મૂકવો જોઈએ। 4 રસ્તા આગળ કોઈ પણ પોલીસ વાળો હોતો નથી, તો આ રોડ પર પોલીસની બી નિગરાની હોવી જોઈએ અને દરેક વાલીઓને હું તો એવું કહું છું કે દરેક છોકરાની સાથે એડ્રેસ ને આઈ કાર્ડ હોવું જોઈએ કે આ છોકરો જો કોનો છે કોને ખબર પડશે। તો એ વાલીઓને ધ્યાન આપવું જોઈએ કે મારા બાળકને મોકલું છું તો એની જાય કોઈ આઈડેન્ટિટી પ્રૂફ હોવું જોઈએ, તો કંઈ પણ થયું હોય તો એની જાણકારી તાત્કાલિક મળી જાય। આ છોકરાને અત્યારે કોઈ જાતની કોઈ જોવા વાળું નથી। અહીંયા અત્યારે પોલીસ આવી ગઈ છે, તો અગર ટ્રક છે, ટ્રકનો ક્યાં છે, ડ્રાઈવર શું છે કોઈ જાણતો નથી।